આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. રામાયણમાં આગળ જોયું હતું આપણે ધનુ નામનો ગંધર્વ જે શ્રાપિત થઈને કબંધ નામનો દાનવ બની ગયો હતો. એણે શ્રી રામજી અને લખનજીને શબરી માતાના આશ્રમ જવાનું સૂચન કર્યું હતું. શબરી માતા અતિ પતિત પાવિની માતા હતા, જે મતંગ મુનિના શિષ્ય હતા. અને શબરી માતા કેવી રીતે મતંગ મુનિને મળ્યા એ પણ આપણે આગળ જોઈ ગયા. શબરી માતા શબર જાતિના હતા, ભેલની હતા માતા. વિવાહ સમયે પશુઓને બાંધીને લઈ આવે છે એના પિતાજી, ત્યારે શબરી માતાનું હૃદય દ્રવી જાય છે કે મારા એક વિવાહના કારણે આટલા પશુઓનું વધ થશે. ભીલ હતા તો માંસ માટે પશુઓના વધ કરતા, મહેમાનોના સ્વાગત માટે. તો શબરી માતા રાત્રે જ પશુઓને મુક્ત કરીને એ પોતે જંગલમાં નીકળી જાય છે, કોઈને પણ કહ્યા વગર. ત્યાં શબરી માતા સંતોની સેવા કરે છે. ભીલ જાતિના હતા એટલે એને સંકોચ હતો હૃદયમાં કે કોઈ સંતોને ખ્યાલ આવી જશે કે મારું અધમ શરીર છે, નીચી જાતિની છું, તો મારી સેવાનો કોઈ સ્વીકાર નહીં કરે. એટલે માતા છુપાઈને સેવા કરતા હતા. કોઈને પણ સંતોને ખબર ન પડે એવી રીતે તેના સ્નાન કરવાનો રસ્તો સ્વચ્છ કરતા. હવન માટે ઋષિ મુનિઓ સંતોને કાષ્ટ લેવા ન જવું પડે એ માટે શબરી માતા પૂરો દિવસ જંગલમાંથી વનના સૂકા લાકડાઓ વીણીને લાવતા અને રાત્રે જ આશ્રમમાં જઈને છુપાઈને મૂકી આવતા. ઋષિઓને ખબર પડે છે કે આ કોણ સેવા કરે છે, કે આ શબરી છે જે સેવા કરે છે. ત્યારે મહાન બ્રહ્મ ઋષિ મતંગ મુનિ, એ તો ત્રિકાલજ્ઞ છે, મહાન છે, એ તો શબરી માતાને ઓળખી લે છે અને શબરી માતાને એના આશ્રમમાં રહેવાનું કહે છે અને એને નામ દીક્ષા અને મંત્ર દીક્ષા આપવાનું પણ કહે છે અને આપે પણ છે મતંગ મુનિ. પૂરા વનમાં આ વાત ફેલાય છે. તો મતંગ મુનિના ખુદના શિષ્યોને પણ આ વાત નથી ગમતી કે એક સ્ત્રી શરીર છે એ આશ્રમમાં રહે. તો જેની સોચ ટૂંકી છે, જેણે હજી કંઈ પ્રાપ્ત નથી કર્યું, એની દ્રષ્ટિ દેહ સુધી જ રહેવાની. એ માત્ર શરીર જોશે કે આ સ્ત્રી શરીર છે કે આ પુરુષ શરીર છે, કેમ કે એનામાં બ્રહ્મ ભાવ છે જ નહીં, તો એ ઉપરનું શરીર જ જોશે ને. તો જે શરીર ભાવમાં જીવે છે એ બધાને ગમતું નથી કે મતંગ મુનિએ એક સ્ત્રીને કેમ દીક્ષા આપી. બ્રહ્મની ઓળખાણ કરવી, આત્મ સાક્ષાત્કાર કરવા, સ્વયંને પીછાણ કરવું, સ્વયંનું કે આપણે કોણ છીએ, એ બધાનો અધિકાર છે. એટલા માટે જ મનુષ્યનો અવતાર મળ્યો છે આપણને. એ ખાલી પુરુષનો અધિકાર નથી, કેમ કે જેને ઓળખવાના છે, જે પરમાત્માને, એને ભેદ નથી. અને જેને ઓળખવાના છે એ પરમાત્માના જ અહીં સર્વ કોઈ એના અંશ છે. એ શરીર નથી જોતા કે આ સ્ત્રીનું શરીર છે કે આ પુરુષનું શરીર છે. તો જેની દ્રષ્ટિ એ નથી એને મતંગ મુનિનું આ કાર્ય ગમતું નથી. એનાથી થઈ શું ગયું? આજે કોઈના નામની આપણને જાણ નથી જેને ન ગમ્યું. આજે આપણે શબરી માતાને ઓળખીએ છીએ ને, આજે આપણે મતંગ મુનિને ઓળખીએ છીએ ને, કેમ કે એનામાં બ્રહ્મ ભાવ હતો. એની આત્માની ઓળખાણ હતી એને.
મતંગ મુનિને શરીર દેખાતું જ નથી કે આ સ્ત્રી છે, કેમ કે એ પોતે પણ બ્રહ્મ ભાવમાં જીવે છે. તો એને ચારે બાજુ અણુ અણુમાં બ્રહ્મ જ દેખાવાનું. એને ચારે બાજુ અણુ અણુમાં સર્વમાં, જળ હોય કે ચેતન, સર્વમાં એને એક જ તત્વ, બ્રહ્મ તત્વ જ દેખાતું. તો આજે આપણે કોને ઓળખીએ છીએ? એ વિશાળ હૃદયવાળાને. એ ટૂંકી સોચવાળાનું નામ પણ આપણે જાણતા નથી કે કોને ન ગમી. છતાં પણ આજે પણ ઘણી જગ્યાએ એ ભેદભાવ છે કે આ નીચી જાતિના છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે. શરીરથી ઊંચે જઈને પણ ક્યારેક વિચારવાનું શીખીએ. સ્ત્રી હોવું, પુરુષ હોવું એ પોતાના હાથમાં નથી, પણ બ્રહ્મ તત્વની પ્રાપ્તિ કરવી, બ્રહ્મ ભાવે જોવું એ આપણા હાથમાં છે. ચમારોની દ્રષ્ટિ રાખવી કે ખાલી ચામડા જ જોવા, કે બ્રહ્મ ભાવ રાખવો, બ્રહ્મ તત્વને જોવું એ આપણા હાથમાં છે. તો મતંગ મુનિ જેવા સદગુરુ પ્રાપ્ત થયા શબરી માતાને, કેમ કે શબરી માતા એ પાત્ર હતા. હવે આપણે આગળ જોઈએ. મતંગ મુનિએ ભીલિનીને મંત્ર દીક્ષાને નામ પણ આપ્યું. આ વાત પૂરા વનમાં ફેલાણી. બધા મુનિવરનો કરવા લાગ્યા વિરોધ. કહે, સ્ત્રી જાતિને મંત્ર દીક્ષા એ પણ છે નીચ જાતિ. આપ બ્રહ્મ ઋષિ છો. ઋષિ સ્ત્રીને આશ્રમમાં રાખીને ઉપરથી શિષ્યા બનાવી, આ કાર્ય આપને શોભિત નહીં. તો જે માત્ર ચર્મ જોવે છે, માત્ર એને શરીરની ઓળખાણ છે, એ લોકો આજે મતંગ મુનિને કહે છે કે આ તમારું કાર્ય યોગ્ય નથી. મતંગ મુનિની નિંદા થવા લાગી ને મુનિવર પ્રસન્ન થવા લાગ્યા. તો નિંદા થાય છે, જેની લોકો નિંદા કરે છે, પણ જે સત્ય છે એ તો સત્ય જ રહેવાનું ને, કોઈ ગમે તે કહે. તો જે નિંદા કરે છે, જે બીજાના દોષો જોવે છે, એની દ્રષ્ટિમાં જ દોષ છે, એટલે જ એને દોષ દેખાય છે ને. જેની દ્રષ્ટિમાં નિર્મળતા છે એને કોઈના દોષ નથી દેખાતા. જ્યારે મતંગ મુનિનો તો કોઈ દોષ જ નથી. તો જે નિંદા કરે છે, કોઈની વાતો કરે છે, કોઈ હક નથી આપણને આપ્યો ઈશ્વરે. ઈશ્વરે બધાને એક વ્યક્તિગત જીવન જીવવા માટે જિંદગી આપી છે. અહીં કોઈની માટે કંઈ પણ બોલવું એ કોઈનો રાઈટ નથી, એ કોઈને હક નથી. બધાને પોતપોતાની જિંદગી જીવવાનો બધાને અધિકાર છે. પણ લોકો પોતાનું જીવન ક્યારેય જીવી નથી શકતા. પૂરી જિંદગી બીજાના દોષ જોવે છે, બીજા શું કહે છે, કે પછી બીજા હું આમ કરીશ તો બીજા શું કહેશે. ક્યારેક તો માનો કે જિંદગી સ્વતંત્ર ભગવાને આપણને આપી છે એક અલગથી. પરમાત્માની ઓળખાણ માટે, આપણી ઓળખાણ માટે આપણે આપણી આત્માને ઓળખવાની છે, આત્મ સાક્ષાત્કાર કરવાનો છે. ખબર હોવે કંઈ નહીં થાય, કે ખબર છે કે આત્મા જ પરમાત્મા છે, પણ એ માત્ર ખબર છે. જ્યાં સુધી આપણે એનો સાક્ષાત્કાર ન કરી લઈએ, આપણે એ દિવ્ય જ્યોતના દર્શન ન કરી લઈએ કે આપણે શેના પર બિરાજમાન છીએ, આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, શું કામ આવ્યા છે, એની જાણ ન થાય, ત્યાં સુધી એ ખબર હોવી શું થઈ ગયું. તો પૂરી જિંદગી વીતી જાય છે કે બીજા શું કહેશે.
અને બીજાઓના દોષ જોવામાં. બસ. પણ ખુદનું ક્યારેક વિચારો, ખુદ ઉપર આવો, સ્વયંને ઓળખો, સ્વયંના દોષોને ઓળખો કે આપણામાં કયા કેટલા દોષો છે, આપણી ક્યાં ક્યાં ભૂલો થાય છે. પણ માણસ પોતાના સુધી આવતું જ નથી અને મૃત્યુ પામી જાય છે. જીવન પર્યંત બીજા શું કરે છે અને બીજા શું કહેશે, આ બે શબ્દોમાં પૂરી જિંદગી નીકળી જાય છે. પ્રાપ્ત શું થશે એનાથી? એ બીજા, એ સમાજ, શું એ તમારા આપણા જે કર્મ છે એના ભાગીદાર છે અહીં કોઈ? આપણું કર્મ છે, આપણે જ ભોગવવાનું છે. સારા કર્મો કરશું તો એનું સુખ પણ આપણે જ ભોગવવાનું છે. દુષ્કર્મ કરશું, ખોટા કર્મો કરશું તો એ ખોટું પણ આપણે જ ભોગવવાનું છે. આપણી અને ઈશ્વર વચ્ચે આ જીવ અને આત્મા વચ્ચે કોઈ હોય તો એ આપણે જ ઊભું કર્યું છે. બીજા શું કરે છે, બીજાની ક્યાં ભૂલ થાય છે, બધી ઉર્જાનો આપણે વ્યય કરી દઈએ છીએ એમાં જ. સાંજ પડે થાકી જઈએ છીએ. કામ કરવાથી થાક નથી લાગતો કોઈને. થાક જ એ લાગે છે કે આપણે ક્યાં શું બોલવું જોઈએ, આપણો પ્રભાવ કેવો પડતો હશે, આપણે કેવા આકર્ષક લાગતા હશું, આપણા આમ બોલવાથી બીજા પર કેવો એનો પ્રભાવ પડશે. તો આ જે આપણે બીજા માટેનો જે બોજ લઈને જીવીએ છીએ ને, સાંજ પડે એ જ આપણને થકવી નાખે છે. જન્મથી મૃત્યુ પર્યંત માણસ આ બે શબ્દોમાં જ અટવાયેલો રહે છે કે બીજા શું કરે છે અને બીજા શું કહેશે. એમાંથી ક્યારેક નીકળીને સ્વયં પર આવો. બીજાના દોષો જોવાથી શું પ્રાપ્ત થશે આપણને? અહીં બધાની કરની બધા જશે. કોઈનું કર્મ કોઈને ભોગવવાનું નથી. તો પછી આપણી ઉર્જાનો વ્યય આપણે બીજા માટે શું કામ કરીએ? દોષો જોવા માટે? હા, કોઈનું ભલું કરવું હોય, કોઈને જમાડવું હોય, કોઈને તરસ્યા છે પાણી પાવું હોય, કોઈને મદદ કરવી હોય તો અલગ વાત છે. પણ બીજાના દોષો જોઈને આપણને પ્રાપ્ત શું થશે? આપણી જ નજરમાં દોષ ભર્યો હોય ત્યારે જ આપણને બીજાના દોષો દેખાય છે. આપણી આંખો નિર્મળ છે, આપણું હૃદય નિર્મળ છે, તો એ દોષ નહીં દેખાય. ઈશ્વરે આપણને દોષ જોવાની દ્રષ્ટિ આપી છે, પણ બીજાના નહીં, આપણા ખુદના. સ્વયં ઉપર આવો કે મારી ક્યાં ક્યાં ભૂલ થાય છે, મારા કેટલા દોષ છે, એ દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ. બીજાનું જોવામાં ખુદનું જીવવાનું જ રહી જાય છે. ખુદનો મનુષ્ય અવતાર કેમ આપ્યો છે ઈશ્વરે? પૂરો અવતાર એળે જતો રહે છે. આખરી શ્વાસમાં બધાને પછતાવો થાય છે, પણ પછી કોઈની પાસે સમય નથી હોતો. એ પછતાવો કામનો પણ શું જે આખરી શ્વાસમાં હોય? હજી પણ સમય છે. ખુદનું જો, ખુદનું અવલોકન કરો, ખુદનું વિચારો. થોડી વાર પોતાની સાથે જીવતા શીખો. આપણે આપણી જાત સાથે વાતો કરો. આપણા દોષો જુઓ, ક્યાં ક્યાં ભૂલ થાય છે, શું કરવા આવ્યા છીએ ક્યારેક વિચારો. તો જિંદગી એકદમ સહજ બની જશે, સરળ બની જશે. અહીં ઈશ્વરે બધાને જીવવા મોકલ્યા છે. કર્મોનો હિસાબ કિતાબ ઈશ્વરે પોતાના હાથમાં રાખ્યો છે. આપણો કોઈ રાઇટ્સ નથી બીજાને કંઈ કહેવાનો કે બીજાના દોષો જોવાનો.
એટલે તો ભગવાને અહીં બધાને એક સ્વતંત્ર જિંદગી આપી છે. એકલા જ આવે છે ને બધા, અને એકલા જ જાય છે. અહીં ગમે એટલો પ્રેમ હોય, ગમે એટલી પ્રીત હોય, ગમે એટલા એમ સગા હોય, કુટુંબ હોય, પરિવાર હોય, કોઈ સાથે નહીં આવે. એકલા જ જઈશું ને, એકલા જ આવ્યા હતા, એકલા જ જવાનું છે. છતાં પણ વચ્ચે પૂરું જગત અને બીજું સ્વયં એ તો આવતું જ નથી કોઈનામાં. આપણે આપણું જોતા જ નથી, કે આપણે આપણું વિચારતા નથી કે આપણે શું કરવાનું છે. સીમિત અવધિ છે આ શરીરની, કળિયુગ છે, સીમા છે આપણી આયુની, એમાં જ કરવાનું છે. આત્મા, લોકો કહે છે ને આત્મા પવિત્ર કરવાની છે. આત્મા તો પવિત્ર જ છે. આત્મા તો પરમ શુદ્ધ પરમાત્મા જ છે, એને પવિત્ર નથી કરવાની. આપણા વિચારોને આપણે પવિત્ર કરવાના છે. જે આપણા મનના દોષો છે એનાથી આપણે મુક્ત થવાનું છે. આપણી ચેતના પણ અંદર જાગૃત છે, આત્મા પણ પવિત્ર છે. ઈશ્વરે તો એ પવિત્ર ઈશ્વર, એણે એની સર્વશ્રેષ્ઠ એક આકૃતિ બનાવી છે. એમાં શું ખોટ રાખી હોય એણે? પવિત્રતાનો પર્યાય જ છે અહીં બધા જ. પણ બદલવાનું શું છે? આપણા વિચારો, એને પવિત્ર કરવાના છે. સારું જોવું, સારું વાંચવું, સારું વિચારવું, તો આપણું કર્મ પણ સારું જ થશે. તો જે શરીર જોવે છે જે ઋષિ મુનિઓ, કે શબરી માતા એ સ્ત્રી છે, એને મંત્ર દીક્ષા ન અપાય, એ બધા મતંગ મુનિની નિંદા કરે છે. તો એનાથી મતંગ મુનિને શું ફરક પડી જાય? આજે જેણે નિંદા કરી છે એના કોઈના નામ પણ આપણને ખબર નથી. આપણે કોને ઓળખીએ છીએ? મતંગ મુનિને, શબરી માતાને. તો આ છે સારું કર્મ. જેની સુદ્રષ્ટિ છે, જેની સારી દ્રષ્ટિ છે, નિર્મળ દ્રષ્ટિ છે, એમાં કોઈ ભેદ નથી. પૂરી જિંદગી શરીર, આ શરીર છે શું? ઈશ્વરને કોઈ ભેદ નથી કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે. જ્યારે એ ભેદ કરવા લાગે તો આપણામાં ને એનામાં ફરક શું રહી જશે? એ તો સામાન્ય માણસોને પણ એ દ્રષ્ટિ છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. પણ આપણે આપણા સ્વયંનું ક્યારેક વિચારીએ કે કેવી રીતે જીવવું છે, સાચું શું છે, ખોટું શું છે, કયો વિચાર સારો છે, કયો વિચાર ખરાબ છે. ક્યારેક આપણે આપણી સાથે આપણને સમય આપીએ ત્યારે આ બધું થાય. તો મતંગ મુનિ જે બ્રહ્મ ભાવમાં જીવે છે, તો એ તો અણુ અણુમાં બ્રહ્મ જ જોવે છે. એને તો દેખાતું પણ નહીં હોય કે શબરી માતા સ્ત્રી છે. પણ જે આ શરીર જોવે છે એ બધાને થાય છે કે મતંગ મુનિ એક સ્ત્રીને દીક્ષા આપી. જે શિષ્યમાં હવે સાચે જ દૈવત હશે તે જ રહેશે અહીં આશ્રમમાં. તપસ્યાનું હશે જેને અભિમાન, સ્ત્રી પુરુષના જે કરે ભેદ એ ઈશ્વર પ્રાપ્તિ કરે કેમ? તો મતંગ મુનિ પ્રસન્ન થાય છે, એની નિંદા થાય છે. તો મતંગ મુનિને થાય છે કે હવે જેનામાં એ દૈવત હશે, જે આ સ્ત્રી પુરુષના ભેદથી પરે હશે, એ જ હવે આશ્રમમાં રહી શકશે. બીજા બધા નીકળી જશે તો એ તો એક સારી વાત છે ને, કે જે પાત્ર નથી એ જતા રહે. જેની આંખો ખાલી દેહને જોવે એ તપસ્વી કેમ બને? જેની આંખોમાં દેહરૂપી સંસાર એ આત્મદર્શન કરવા કેમ થાય તૈયાર? જેની આ ચર્મની આંખ ખાલી ચર્મ જોવે છે ત્યાં સુધી આત્મદર્શન કોઈ પણ કાળે નથી થતા. એને પૂરો સંસાર એક દેહરૂપી ભાસે છે. એને આ સંસાર એક ઈશ્વરની એક કરુણારૂપી આ સૃષ્ટિ, જેમાં એના જ બધા અંશો છે, જળ હોય કે ચેતન, અણુ અણુમાં એ જ બ્રહ્મ વ્યાપ્ત છે, એ દ્રષ્ટિ એની ક્યારેય જ નહીં ખુલે.
શબરીજીનો દિન પ્રતિદિન ગુરુદેવના ચરણોમાં અનુરાગ વધતો ગયો. ગુરુદેવે આપેલે નામ મંત્ર હર શ્વાસોશ્વાસમાં રટતા જાય. ગુરુદેવના ચરણોમાં અપાર પ્રેમ શબરીજીનો અમાપ તપસ્યા વધતી જાય. મતંગ મુનિના દેહની અવધિ પૂરી થાય ને એમાં જ ત્યારે જ આકાશવાણી થાય. એક દિવ્ય વિમાન આવે દ્વારે, મુનિ એમાં જ બિરાજમાન થઈ. આવો પ્રભુના ધામ. એક દિવ્ય વિમાન આશ્રમ પાસે આવે છે. એના દેહની અવધિ પૂરી થાય છે મતંગ મુનિના. મતંગ મુનિ ભગવાનના ધામ જાશે સાંભળતા શબરીજી રડી પડ્યા. ગુરુદેવ, આપના સિવાય આ જગમાં મારું ન કોઈ. આપ ચાલ્યા જશો તો મારો પ્રાણ પણ ચાલ્યો જશે. સંયમ ધ્યાન સાધના કરી એના પ્રભાવથી ઈશ્વરીય લોકની પ્રાપ્તિનો અવસર આવ્યો. મતંગ મુનિ કહે છે કે આજ સુધી મેં જે તપસ્યા, મંત્ર જાપ, નિયમ, સંયમ, ધ્યાન, સાધના કરી એના પ્રભાવથી ઈશ્વરીય લોકની પ્રાપ્તિનો અવસર આવ્યો. પરંતુ શબરી, ઈશ્વર સ્વયં પોતાનો લોક છોડી અહીં આવશે દર્શન દેવા તને. તો મતંગ મુનિ કહે છે કે જે આ દિવ્ય વિમાન આવ્યું છે મને લેવા માટે, તો મેં મારું પૂરું જીવન જે સાધના કરી છે, તપસ્યા કરી છે, નિયમ, સંયમ, તો એની પ્રાપ્તિ છે મને. પણ શબરી, તારે ત્યાં તો ઈશ્વર પોતાનો લોક છોડીને પોતે સ્વયં અહીં આવશે. મતંગ મુનિ તો જાય છે, પણ ઈશ્વર પાસે. જ્યારે ઈશ્વર શબરી માતાની પાસે આવે છે તો ભક્તિમાં આટલી તાકાત છે. ઈશ્વર આપણો એકદમ નિર્મળ પવિત્ર પ્રેમ જોવે છે. એના સિવાય બીજું કંઈ જ નથી જોતા. ઈશ્વરને બીજું કંઈ જોતું પણ નથી. 56 જાતના ભોગ ધર્યા હશે તો પણ એને શું મતલબ છે? એ એનો જ છે. પૂરી સૃષ્ટિ એની છે, એનું જ આપણે એને આપીએ છીએ. પણ આપણે એને આપણું કંઈ આપીએ, આપણો ભાવ, આપણી નિર્મળતા, આપણી પવિત્રતા, આપણો પ્રેમ, ત્યારે ભગવાન સ્વીકાર કરે છે. ભગવાનને વસ્તુઓ નથી જોઈતી. ભગવાનને સોનું, ચાંદી, હીરા, મોતી નથી જોઈતા. એ તો એની જ સૃષ્ટિના એનું જ છે બધું. આપણે એને શું આપી શકવાના? આપણે એને આપી શકીએ છીએ પ્રેમરૂપી ભક્તિ કરી શકીએ છીએ. આપણે ઈશ્વરના ચરણોમાં ખુદને સમર્પિત કરી શકીએ છીએ. તો શબરી માતા એવા ભક્ત શિરોમણી શબરી માતા છે કે જેની પાસે ઈશ્વર સ્વયં આવશે. તમે ચિંતા છોડી રહો આશ્રમમાં, જરૂર ઈશ્વર આવશે અહીં. ગુરુજી ચાલ્યા ગયા પરમ લોકમાં. ગુરુ વિયોગ થયો અતિ કષ્ટદાયી, પણ શબરીએ પોતાના પ્રાણ ટકાવી રાખ્યા કે ગુરુજીએ કહ્યું છે સ્વયં ભગવાન આવશે અહીં. અને સોંપ્યું છે એક કાર્ય કે રામજીને સુગ્રીવ સાથે મિલાપની બતાવવાની છે રાહ હજી. ગુરુ વિયોગની પીડાથી શિથિલતા શબરીજીમાં આવતી ગઈ. જ્યારે એક ઋષિ સ્નાન કરવા જાય ત્યાં ઝાડુ લગાવે શબરીજી, એક કંકર ઉડીને ઋષિના પગ પર લાગી જાય. ઋષિ શબરીજીને કટુ વચનો સંભળાવી ફરીથી સ્નાન કરવા જાય. સરોવર પહોંચીને જોવે ત્યાં સરોવરનું પાણી દૂષિત થઈ જાય. અસંખ્ય કીડા છે જળમાં, અતિ દુર્ગંધિત સરોવર થઈ જાય. અહંકારી ઋષિને થાય કે શબરીથી ઉડ્યો કંકર, જળ દૂષિત થયું, કેટલી અપવિત્ર છે શબરી. જે પૂરી જિંદગી જેણે બીજાના દોષ જોયા હોય એને ત્યારે ક્યાંથી સમજાય? ગુરુ વિયોગમાં શબરીજી રડતા રહે છે. નહીતર તો એ સરોવર જવાના માર્ગને રાત્રે જ સ્વચ્છ કરી દે છે. પણ એનામાં થોડી શિથિલતા આવી છે. તો શબરી માતા જ્યારે માર્ગ સાફ કરતા હતા ત્યારે એક કંકર ઉડીને એક ઋષિ ઉપર પડી જાય છે. ઋષિ ફરીથી સ્નાન કરવા જાય છે. કેમ કે એ તો હજી જાતિ પાતિ ને શરીર જોવે છે કે આ એક શબર જાતિની મહિલાથી આ કંકર ઉડ્યો છે, એટલે ફરીથી સ્નાન કરવા જાય છે. ત્યાં પાણી દુર્ગંધ થઈ જાય છે, અંદર દુર્ગંધિત થઈ જાય છે અને અંદર કીડા પડી જાય છે. છતાં પણ એને પોતાનો દોષ નથી દેખાતો. છતાં
એ અહંકારથી એમ વિચારે છે કે શબરી કેટલી અપવિત્ર છે, એના ઉડેલા કંકરના કારણે આ પાણી દૂષિત થઈ ગયું. તો જેની દ્રષ્ટિ દોષ જોવે છે બીજાના, એ પોતાના દોષ ક્યારેય નહીં જોઈ શકે. અને પોતાના દોષ જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી સ્વયં નિર્મળ ક્યારેય નહીં થઈ શકાય. આપણને આપણી ભૂલ દેખાય તો આપણે સુધારવાને પ્રયત્નો કરીએ ને. પણ એ ધીરે ધીરે આદત પડી જાય છે કે હું સર્વગુણ સંપન્ન છું, દોષ બધા બીજાના છે. જેવી રીતે કહે છે ને, એકને એક ખોટું તમે 100 વાર બોલો તો એ અસત્ય વાત પણ 100મી વાર આપણને સત્ય લાગવા લાગે છે. એવી રીતે અહંકાર એવું છે કે મારામાં કઈ ખોટ છે જ નહીં, સર્વગુણ સંપન્ન, મને બધી જ ખબર છે, બધી જ જાણ છે. તો અહંકાર જે છે એ જ સૌથી પહેલા તો ઈશ્વર પ્રાપ્તિમાં જે પણ કોઈ નડતર રૂપ છે એ છે અહંકાર. કેમ કે એ જ અહંકાર આપણને આપણા દોષો ક્યારેય નહીં જોવા દે. કેમ કે એ અહમ છે કે મારામાં તો કોઈ દોષ છે જ નહીં, દોષ બીજામાં જ છે. તો આ ઋષિ પણ એવું વિચારે છે જ્યારે પાણી દૂષિત જોવે છે ત્યારે. ઋષિ મૂઢમતી શબરી માતાની ઊંચાઈને કેમ સમજી શકે? શબરી માતા ઋષિની ચરણ રજ લઈ હાથમાં દુખિત હૃદયે માંગે ક્ષમા. અને આ શબરી માતાની નિર્મળતા છે કે જે ઋષિ એને આટલા કટુ વચનો કહ્યા, એની ચરણ રજને હાથમાં લઈને એની પાસે ક્ષમા માંગે છે કે મારાથી આપને કંકર વાગી ગયો છે. પર્ણકુટીરમાં જઈ રડી પડ્યા. ગુરુ વિયોગનો વજ્રઘાત હતો જ, એથી જ માર્ગ સાફ કરવામાં થયો તો વિલંબાજ, નહીં તો રાત્રે જ સરોવર સુધીનો માર્ગ શબરી માતા કરી દે છે સ્વચ્છ. મારા કારણે ઋષિને કંકર વાગ્યો, આજ મારાથી અપરાધ થયો. માતા રડે છે ચોધાર. ગુરુદેવ પ્રદત્ત નામનો મંત્ર જપ નિરંતર કરે માતા શબરી. માર્ગને સાફ કરે, ફૂલની પંખુડીઓથી સજાવે પગથાર. ગુરુદેવે કહ્યું છે ભગવાન આવશે, ક્યારે આવશે, રાહ જોવે દિન રાત. વર્ષોથી માતા શબરી રામજીની પ્રતીક્ષા કરે, પ્રભુને ચૂભે નહીં કાંટા, પગ પગ પર પુષ્પ બિછાવે, મીઠા ફળ ચાખીને નિત્ય સજાવે થાળી. શ્રી રામજીના ચરણોમાં માતા શબરીજીના પ્રાણ વસે. કરે પ્રાર્થના હર શ્વાસની સાથ, પરમ હિતકારી પ્રાણનિધિ હે રઘુનાથ. ક્યારે દેશો દર્શન, ક્યારે મારું જાગશે ભાગ્ય, ક્યારે આવશો રામ. શબરીજીનું રોમ રોમ રાહ જોવે, પ્રભુ નામમાં જ મગન રહે. વર્ષો વીત્યા પણ આશા ન મટી, નિત્ય નિત નવીન પુષ્પો બિછાવે રાહમાં. એના સદગુરુ પર, શબરી માતાને એના વચન પર કેટલો વિશ્વાસ હતો. અને આજે આપણે અંદરનો જે આ વિશ્વાસ છે એ જ પરમાત્મા છે. એ શ્રદ્ધા, ઈશ્વર અગર સામે પણ હોય તો આપણને વિશ્વાસ તો હોવો જોઈએ ને કે ઈશ્વર છે. આજે તો એમાં પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે આજની જનરેશન પાસે કે ઈશ્વર છે કે નહીં. ઈશ્વર છે કે નહીં એ જ પ્રશ્ન છે, તો એની પ્રાપ્તિનો તો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. તો શબરી માતાનો વિશ્વાસ, ગુરુ વિયોગ છે, ગમતું નથી ગુરુ વગર. એકલા છે વનમાં, છતાં એનું રોમ રોમ રાહ જોવે છે, રામ નામનું રટણ કરે છે અને રામજીની પ્રતીક્ષા કરે છે. વર્ષો વીતી ગયા. વનના ઋષિ મુનિઓ હસે છે એના ઉપર, છતાં પણ શબરી માતા રોજ પગથાર ફૂલોથી સજાવે છે કે ક્યારે રામજી આવી જાય, એને પગમાં કાંટા ચૂભે નહીં. રોજ ચાખી ચાખીને વનના ફળો થાળી ભરીને લઈ આવે છે કે રામજી અહીં આવશે ત્યારે હું એને આપીશ. નિત્યક્રમ હતો શબરી માતાનો આ, થાક્યા વગર. આજે તો કોઈ
સદગુરુ કહે કે ભાઈ તમે આટલું કરો તો થશે કંઈક, તો માણસને થોડી પણ ધીરજ નથી રાખતા કે મેં આ સારું કામ કર્યું તો તરત જ મને એનું ફળ મળવું જોઈએ. દરેક વાતમાં વેપારી બુદ્ધિ થઈ ગઈ છે બધાની આજની જનરેશનમાં. દરેક વાતમાં વ્યાપાર, ઈશ્વર સાથે પણ વ્યાપાર કે મેં તમારું આટલું કર્યું તો તમારે મારું આટલું કરવું જ જોઈએ ને. ઈશ્વર પાસે અલગથી કહેવાની હજી જરૂર પડે છે, એ જ તો આપણા વિશ્વાસની કમી છે ને, કે આપણે માનીએ છીએ કે આપણે શું દુઃખ છે એ ઈશ્વરને ખબર નથી. અને જે દુઃખ, પહેલી વાત તો એ જ છે કે જે દુઃખ છે એ પણ ઈશ્વરે નથી આપ્યું, એ દુઃખ પણ આપણને આપણા જ કર્મનું છે. ઈશ્વર તો આપણી માટે કેમ છે કે સુખ આવ્યું તો એ મારા પુણ્યનું, હું સુખી છું મારા પુણ્ય કર્મોથી, પણ દુઃખ આવ્યું તો એ ઈશ્વરે આપ્યું. આપણા માટે ઈશ્વર એટલે જ છે કે દુઃખ આવે તો આપણે એના પર થોપી દઈએ કે આ ઈશ્વરે આપ્યું છે, બાકી સુખ આવે એ તો મારા પુણ્યનું ફળ છે. આમ કઈ રીતે આપણે ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે? ઈશ્વર પ્રાપ્તિ પણ એમ ના વિચારીએ કે ચલો એની પણ પ્રાપ્તિ નથી કરવી, પણ આપણે મનુષ્ય બનીને આવ્યા છીએ તો આપણે ક્યાંથી આવ્યા છીએ, કોણ છીએ, આપણું સ્વરૂપ શું છે? એક અવધિ, એક સીમા છે આયુની. આ શરીર તો અહીંયા જ જલાવી દેશે, એ તો અહીં જ રહી જશે. તો આપણે આ શરીર નથી, મન એ પણ આપણે નથી, તો આપણે છીએ કોણ? કમસે કમ એક જન્મમાં આપણે એટલી ઓળખાણ કરીએ કે આપણે છીએ કોણ, આપણું સ્વરૂપ શું છે. તો આ શબરી માતાની પ્રતીક્ષા છે, જે નિરંતર વર્ષો વીતી ગયા. એક વચન એના ગુરુદેવનું કે રામ આવશે અહીં. એ નિરંતર એનો આ ક્રમ છે. પગથાર ફૂલોથી સજાવી અને વનના ફળો લઈ આવવા, ચાખી ચાખીને મીઠા ફળ ભેગા કરે છે શબરી માતા. કેટલી ધીરજ હશે! તો કંઈ પણ પ્રાપ્ત કરવું છે, આત્મદર્શન કરવા છે, તો એમાં ધૈર્યની જરૂર પડે છે. ધીરજ વગર કંઈ જ નથી થતું. વર્ષો વીતી ગયા. શબરી માતાની તો ભક્તિ એટલી છે કે એ પ્રશ્ન કરી શકે કે આટલી વાર કેમ? અત્યારે તો થોડું પણ કરીએ છીએ છતાં પણ પ્રશ્નોની ઝડીઓ લગાડી દઈએ છીએ ઈશ્વર પાસે આપણે. શબરી માતા તો એ પ્રશ્ન કરી શકે, સહી છે, કેમ કે એને એનું જીવન સમર્પિત કરી દીધું છે, પૂર્ણપણે ઈશ્વરના ચરણોમાં છે, તો એ ઈશ્વરને પ્રશ્ન કરી શકે. છતાં પણ નથી કરતા. આ છે ભક્તની ઊંચાઈ. એટલે જ તો ભગવાનને સ્વયં આવવું પડ્યું ને શબરી માતા પાસે. શબરી માતા એના આશ્રમ છોડીને નથી ગયા પ્રભુ પાસે, પ્રભુ આવ્યા છે એની પાસે. આ છે ભક્તિની ઊંચાઈ, આ છે એની ધીરજનું ફળ. શબરીજીનું રોમ રોમ રાહ જોવે, પ્રભુ નામમાં જ મગન રહે. વર્ષો વીત્યા પણ આશા ન મટી, નિત્ય નિત નવીન પુષ્પો બિછાવે રાહમાં. કોઈ સાધુ મહાત્મા આવે તો શબરીજીની આંખો ભીંજાય ને કહેતી જાય, નહીં મહાત્મન, આ પુષ્પ પર ચાલો નહીં, મુझ પર આપ એટલી કૃપા કરો. હાથ જોડી કહેતી જાય માં શબરી. સાધુઓ હસતા અને કહેતા, પગલી રોજ બિછાવે છે પુષ્પ માર્ગમાં, જાણે હમણાં જ આવશે શ્રી રામ તારા આશ્રમમાં. મારા ગુરુ વચન પર મને છે પૂરો વિશ્વાસ, એનું વચન મિથ્યા ન જાય. અહીં આવશે જ પ્રભુ રામ, પ્રતિપલ સ્વાગત માટે રહું છું તૈયાર. કોણ જાણે ક્યારે આવી જાય મારા રઘુનાથ. તો વનના બીજા સાધુ સંતો પણ હસે છે એના ઉપર કે આ વર્ષો વીતી ગયા, ક્યાં આવ્યા તારા રામ?
છતાં પણ શબરીજીનો વિશ્વાસ નથી ખૂટતો. એના ગુરુ વચન પર કેટલી શ્રદ્ધા છે, કેટલો વિશ્વાસ છે. તો આમાંથી આપણે એ શીખવાનું છે કે આપણો એક અંતરનો અવાજ છે, આપણે એના ઉપર ચાલીએ છીએ, પછી લોકો શું કહે છે એ વાતથી આપણો જે નિર્ણય છે એમાં ફરક ન પડવો જોઈએ. એ વિશ્વાસમાં કમી ના આવવી જોઈએ. આપણે આપણા સદગુરુ કોઈ માર્ગ બતાવે છે, એની પાસે બેઠા હોઈએ ત્યારે આપણને વિશ્વાસ આવી જાય છે, કેમ કે એ સંતોની ઉર્જા છે. એની આસપાસના વાતાવરણમાં એનો એક અલગ પ્રભાવ છે. આપણે કોઈ સંત પાસે, સદગુરુ પાસે બેઠા છીએ તો આપણને એની બધી વાત સત્ય લાગશે કે હા, થોડી વાર તો બધા જ એ નિર્ણય પર કરી લે છે કે હા, જેમ મારા ગુરુજી કહે છે એમ જ હું હવે કરીશ, આ જ સત્ય છે, આમ જ જીવવું જોઈએ. પણ એ જગ્યાએથી બહાર ગયા પાછી એની એ બહિર્મુખી જિંદગી એ જ પાછી માણસ જીવવા લાગે છે, ભૂલી જાય છે તરત. તો જ્યારે સદગુરુ પાસે બેઠા હોઈએ છીએ ત્યારે આપણને સત્ય વાત સત્ય લાગે છે ને, એ એની ઉર્જા છે કે આપણે એની ઉર્જામાં, એના એક જે તપનું જે ભૂમિ છે, આસપાસનું સ્થાન છે, એમાં ખાલી બેસવા માત્રથી આપણને સત્ય અને અસત્ય વાતની આપણને તોય જાણ થઈ જાય છે કે હા, આ સત્ય છે, આ આપણે કરવું જોઈએ, આમ આપણે આવી રીતે જીવવું જોઈએ જેમ આપણા ગુરુજી કહે છે. એ થોડી વાર માટે થઈ જાય છે. ત્યાંથી એ વાતાવરણથી, એ સ્થાનથી હટ્યા તરત જ માણસ પોતે હતો ને એવો થઈ જાય છે. તો આપણો કોઈ સંકલ્પ છે, આપણને જે વાત સત્ય લાગી છે કે આપણે આમ જીવવું છે, કોઈ આપણો દ્રઢ સંકલ્પ છે, એમાં પછી કોઈ પણ કંઈ પણ કહી દે, એમાં વિશ્વાસની કમી ન લાવવી જોઈએ. વર્ષો વીતી ગયા છે. અગર શબરી માતા પર બધા ઋષિ મુનિઓ હસે છે તો શબરી માતાને મનમાં થોડું પણ એમ થઈ ગયું હોત કે હા, બધા સાચું કહે છે, રામ ક્યાં આવ્યા હજી, કદાચ મારા ગુરુજી હું શરીર ન છોડી દઉં, હું હજી પણ જીવિત રહી શકું એ કારણે કીધું હોય, એવું પણ એટલો સરખો વિચાર શબરી માતામાં તો ન જ આવે. એ તો વાત જ અલગ છે શબરી માતાની. આ તો એક ઉદાહરણ છે કે એવું જો શબરી માતાને થયું હોત તો એ કેટલા પાછળ એની ભક્તિથી હટી જાત. માણસ મંજિલ સુધી પહોંચતા પહોંચતા એક ગલત વિચાર, એક થોડા વિશ્વાસની કમી એ મંજિલને ચૂકી જાય છે. તો જેના પર આપણને દ્રઢ વિશ્વાસ છે, એમાં કોઈના કહેવાથી કંઈ ફરક ન પડવો જોઈએ. એ આમાંથી આપણને શીખ મળે છે. મારા ગુરુ વચન પર મને છે પૂરો વિશ્વાસ, એનું વચન મિથ્યા ન જાય. અહીં આવશે જ પ્રભુ રામ, પ્રતિપલે સ્વાગત માટે રહું છું તૈયાર. કોણ જાણે ક્યારે આવી જાય મારા રઘુનાથ. અચલ અવિચલ ભક્તિ સુધા રસ વહે, સબરી માતાના ઉર નિશ્ચલ પ્રેમનું ઝરણું અમી રસ વહાવે એ અનિરાધાર. આશ્રમની ચોપાસ સંભળાય બસ એક જ નામ, અદ્ભુત ભક્તિ માતા શબરીની, રોમ રોમમાં વસે શ્રી રામ. ઋષિઓ પુષ્પોથી હટીને દૂર ચાલે ને માર્ગમાં કરે વાત, એમાં એક સાધુ મહાન જેને માં શબરીની ઓળખાણ. કહે ભક્તિ ને પાગલપનમાં જરાય નથી અંતર, સાંસારિક દ્રષ્ટિથી ભક્ત હંમેશા સૌને લાગે છે પાગલ. તો જે સાધુઓને શબરી માતા કહે છે ને કે આ તમે કૃપા કરીને આ ફૂલો પર ન ચાલો, આ મારા પ્રભુ રામ માટેના ફૂલો છે. તો માર્ગમાં એ સાધુઓ વાત કરે છે. એમાં એક મહાન ઋષિ હતા જેને શબરી માતાની ઓળખાણ હતી. તો એ એના બીજા સાથીને કહે છે કે ભક્તિ અને પાગલપનમાં ઝાઝું અંતર નથી. સાંસારિક દ્રષ્ટિથી ભક્ત હંમેશા સૌને પાગલ લાગે છે. એક ભક્ત હૃદય છે એ આપણે એને બાહ્ય દ્રષ્ટિથી જોશું તો એ આપણને પાગલ જ લાગશે.
રામકૃષ્ણ પરમહંસજી પરમહંસ સ્થિતિમાં હતા, પણ બહારથી જોનારા એને ઘણા લોકો પાગલ કહી દેતા. એ એની ભક્તિની પરાકાષ્ઠામાં જીવતા હતા, પણ એનો અનુભવ બીજાને નથી, એની અનુભૂતિ બીજાને નથી. એટલે એ અત્યારે કઈ સ્થિતિ ઉપર છે એ બીજા નથી જાણી શકતા, એટલે એને એ પાગલ લાગે છે. માતા શબરી તપસ્વીની છે મહાન, કેટલી સિદ્ધિઓની છે સ્વામીની, છતાં લેશ માત્ર એને નથી અહંકાર. એ ઋષિ એના બીજા સાથીઓને કહે છે કે મહાતપસ્વીની છે, કેટલી સિદ્ધિઓ એની પાસે છે, છતાં પણ એનામાં જરાય લેશ માત્ર અભિમાન નથી. તો એક અહંકારનું મટવું આપણને ઘણું બધું પ્રાપ્ત કરાવી દે છે. આ આપણો અહંકાર જ છે જે આપણને આગળ નથી વધવા દેતો. કેટલી સિદ્ધિ છે સબરી માતા પાસે, છતાં એક ભક્ત હૃદય, છતાં એને તો પોતાનો આત્મ સાક્ષાત્કાર કરી લીધો. એને તો સ્વયં પ્રભુ શ્રીરામ એની પાસે આવે કે ના આવે કોઈ ફરક નથી પડતો. એની તો અંતરદ્રષ્ટિ ખુલી ગઈ, તો એ તો બધામાં અણુ અણુમાં એ જ ઈશ્વરને જોવે છે. એની કઈ અલગથી એને એવું ના હોય કે રામ ભગવાન જ અહીંયા આવે. આ તો એના ગુરુજીનું વચન છે કે રામજી અહીંયા આવશે તો એની પ્રતીક્ષા કરે છે, કેમ કે એના ગુરુજીએ કામ પણ સોંપ્યું છે કે રામજી અહીંયા આવે ત્યારે સુગ્રીવને મળવાનો રસ્તો બતાવવાનો છે શબરી માતાને. તો શબરી માતા એટલા મહાન હતા, આટલી સિદ્ધિઓ હોવા છતાં ઝૂકીને રહેવું. જેવી રીતે વૃક્ષમાં મીઠા ફળો હોય છે, જે વૃક્ષમાં એ નીચે ઝૂકી જાય છે, અને જે ખાલીખમ વૃક્ષો હોય છે એ અકડ રાખીને ઊભા હોય છે. તો માણસમાં જેટલી નિર્મળતા આવતી જાય, જેટલી સહજતા આવતી જાય, જેટલી માણસની ભક્તિ હોય એટલું માણસ એ ઝૂકી જાય છે. જ્યાં સુધી અહંકાર છે આપણામાં ત્યાં સુધી જ આપણે ઈશ્વર ચરણોમાં કે પછી સદગુરુ ચરણમાં ખુદને સમર્પિત નથી કરી શકતા ને, કેમ કે ત્યાં આપણો અહંકાર નડે છે. આપણું હોવું આપણું ત્યાં છે, એ અહમ છે કે હું કંઈક છું, હું શું કામ આટલું ઝૂકી જાઉં. તો જે અહંકાર છે એ જ આપણને સમર્પિત નથી થવા દેતો. તો શબરી માતા પાસે આજે બધું જ છે. એ તો ચારે બાજુ એ બ્રહ્મને જ જોવે છે, એને કઈ અલગથી કોઈ બ્રહ્મના આવવાની પ્રતીક્ષા કરવાની જરૂર નથી. એ તો બ્રહ્મ ભાવમાં જ જીવે છે. એને તો કઈ શરીરોના ભેદ નથી, એ તો એની એ દ્રષ્ટિ જ નથી. આ ચર્મની દ્રષ્ટિ બંધ થઈ જાય છે ત્યારે જ અંતરચક્ષુ ખુલે છે, અને અંતરચક્ષુ ખુલી જાય છે પછી ચારે બાજુ એક જ તત્વ જે વ્યાપ્ત છે, બ્રહ્મ તત્વ, એ જ દેખાય છે. પછી ત્યાં તો કઈ ભેદ નથી. તો એ ઋષિ એ મહાન છે, તો એ વાતને સમજ્યા કે લેશ માત્ર અભિમાન નથી શબરી માતામાં, જ્યારે આટલી સિદ્ધિઓની સ્વામીની છે શબરી માતા. અહમ શૂન્ય હૃદય એ જ ભક્તની સાચી ઓળખાણ. અહીંના પત્તા પત્તા ફૂલ ઝાડ, ખળખળ વહેતી નદીઓના જળ પણ બોલે છે રામનું નામ. એની ભક્તિની ઊંચાઈની બસ માત્ર પ્રભુને છે જાણ. શબરી માતાએ એટલું રામ રામ કર્યું છે કે એના આસપાસનું જે પણ જળ હતું કે ચેતન હતું, બધા જ રામ રામ બોલતા. ભક્તિની કેટલી ઉચ્ચ પરાકાષ્ઠા હતી આ. શબરી માતા પુષ્પ બિછાવતા સ્મરણ કરતા રામ નામ. લખનજી સંગ રામજી ત્યાં આવીને ઊભા રહ્યા, માતાને થઈ એની જાણ. પ્રતીક્ષા જેની હતી દિન રાત, સ્વયં આવી ગયા આજ રઘુનાથ. શબરીજીની આંખોમાંથી ગંગા યમુના છલકે, રામજીના ધોવાઈ ગયા અશ્રુથી ચરણ આજ. જે ઋષિઓને શબરીજીની ભક્તિ પ્રિય લાગતી, એ ઋષિઓને શ્રી રામજી પૂછી લેતા શબરી માતાનો આશ્રમ ક્યાં. જ્યારે
રામજી લખનજી શબરી માતા પાસે આવે છે એ પહેલા જે ઋષિ મુનિઓને શબરી માતાની ભક્તિ પ્રિય લાગતી એને ત્યાં પણ રામજી એ આશ્રમમાં ગયા છે પૂછવા કે શબરી માતાનો આશ્રમ ક્યાં. તો જે ભક્તિ કરે છે એમાં ખાલી આપણે નડતર રૂપ ન બનીએ, ત્યાં પણ ઈશ્વર આવે છે. જેણે જેણે શબરી માતાનો વિરોધ નથી કર્યો, શબરી માતાની ભક્તિ એની પ્રિય લાગી, એ બધા ઋષિઓ પાસે જઈને શ્રી રામજી શબરી માતાના આશ્રમનો એ માર્ગ પૂછે છે. તો શબરી માતાની જે ભક્તિ હતી એમાં કેટલા જણ તરી ગયા. આસપાસના એક સંત જ્યાં થાય છે ત્યાં આસપાસ એ સંતની જ ઉર્જા હોય છે. આપણે એ રીતે વિચારીએ, આપણી ચેતના હંમેશા આપણને સહી ઉત્તર આપે છે અંદરથી, પણ આપણે આપણો અંતરનો અવાજ સાંભળી નથી શકતા. આપણે બહારની ભીડ કોલાહલનો અવાજ તો સાંભળી શકીએ છીએ, પણ આપણે આપણી અંતરનો અવાજને અનસુની કરી દઈએ છીએ. નહીતર એ ચેતના બધાની જાગૃત છે. જેવી રીતે આત્મા પવિત્ર છે, એને પવિત્ર કરવાની જરૂર નથી, એ પહેલેથી જ પવિત્ર છે. એ પરમ શુદ્ધ આત્મા જ એ જ દિવ્ય પુંજ છે જેને આપણે દર્શન કરવાના છે. એવી જ રીતે આપણી આત્મા પણ જાગૃત જ છે. કંઈ પણ કાર્ય કરતા પહેલા અંદરથી એક અવાજ આવે જ છે કે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને એનું પરિણામ શું આવશે, કરવાથી કે ન કરવાથી. પણ આપણે આપણા મન અને આપણા વિચારોને વચ્ચે લાવી દઈએ છીએ, એટલે અંતરાત્માની અવાજ, આપણી ચેતનાની અવાજ એ આપણે અનસુની કરી દઈએ છીએ. કેમ કે વચ્ચે આપણે આપણું મગજ લાવી દઈએ છીએ, આપણા વિચારો લાવી દઈએ છીએ. તો માણસની બુદ્ધિ, આપણી બુદ્ધિ છે કેટલી? જ્યારે આપણી અંદર તો સ્વયં ઈશ્વર આત્મા સ્વરૂપે એ જ પરમાત્મા બેઠા છે. એ આપણને હર પલ રસ્તો બતાવે છે. રસ્તો ગોતવા જવાની ક્યાંય જરૂર નથી. એટલું બધું સહજ ઈશ્વરે આપણને એટલી બધી પૂંજી આપી છે, આપણને ક્યાંય જવાની જરૂર નથી. જેટલું પણ આ સૃષ્ટિમાં બહાર છે, આ બ્રહ્માંડમાં જેટલું પણ છે, એટલું જ આપણા દેહમાં છે, એટલું જ આપણા આ પિંડમાં છે. પણ આપણે ઈશ્વરને પણ ગોતવા બહાર જઈએ છીએ, એટલે આપણને ઈશ્વર નથી મળતા. એ ઈશ્વરને ગોતવા આપણે આપણી જ ભીતર આંખ વીંચીને બેસીએ, દ્રઢ સંકલ્પ કરીને, તો અંદર બધું જ મળી જાય છે. પણ આપણને વર્ષોથી, ન જાણે કેટલા જન્મોથી બહાર રહેવાની આદત પડી ગઈ છે ને, બહિર્મુખી જિંદગીની. તો આપણે ઈશ્વરને પણ બહાર ગોતવા જઈશું, મંદિરોમાં. કંઈ પણ મુસીબત આવે છે તો આપણે એ પ્રશ્નનો જવાબ પણ બહાર ગોતવા જશું. પણ ત્યારે જ એક મૌન, એક નિર્વિચાર સ્થિતિમાં આપણે આપણી ચેતનાનો અવાજ સાંભળવાની કોશિશ કરીએ, તો હર પ્રશ્નનો હલ મળી જાય છે, આપણી જ અંદર મળી જાય છે. અને સત્ય હલ એ જ હોય છે. બીજા બતાવે એ એની બુદ્ધિના વિચાર પ્રમાણે આપણને કહેશે, પણ આપણી અંદરનો જે અવાજ છે એ આપણું સમાધાન છે. તો ક્યાંય જવાની જરૂર નથી. એટલું બધું ઈશ્વરે આપણને આપ્યું છે, પણ આપણને એની જાણ જ નથી. એટલે જ આપણે ઈશ્વર સામે પ્રશ્નો કરીએ છીએ, હજી પણ માંગ કરીએ છીએ, હજી પણ આપણે ઈશ્વરને દોષો દઈએ છીએ કે આમ કેમ થાય છે અમારી સાથે. જ્યારે થોડું પણ ખબર પડી જશે ને કે ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે, ત્યારે ઈશ્વર પાસે આપણે કંઈ જ નહીં માંગી શકીએ. આપણને શરમ આવશે ત્યારે કે હવે કેટલું માંગીએ આપણે. પછી માંગતા શરમ આવશે ઈશ્વર પાસે. પણ આજ આપણે શું કામ માંગી શકીએ છીએ ઈશ્વર પાસે? કેમ કે ઈશ્વરે જે પણ આપણને આપ્યું છે એની આપણને જાણ જ નથી. કેમ કે આપણે બહાર તો બધું જોયું, પણ આપણે આપણી ભીતર ન જોઈ શક્યા. આપણે આપણી પહેચાન ન કરી શક્યા, આપણે આપણી આત્માની ઓળખાણ ન કરી શક્યા, એટલે બધું ચૂકી ગયા. જ્યારે શબરી માતા એના સદગુરુના વચન પર ચાલ્યા, ભીતર ઉતર્યા,
અને એણે આત્મ સાક્ષાત્કાર કરી લીધો કે જ્યાં સ્વયં રામજીને આવવું પડ્યું. અને એ તપસ્વીની માતાને જેણે વિરોધ ન કર્યો, જેણે એની ભક્તિ પ્રિય લાગતી, ત્યાં પણ ભગવાન ગયા. ભગવાનની કેટલી કરુણા છે. એ આવ્યા હતા, ભગવાનને માર્ગ પૂછવાની કઈ જરૂર નથી. એને તો ખ્યાલ જ છે ને કે મતંગ મુનિનો આશ્રમ ક્યાં છે. એને ક્યાંય જવાની જરૂર નથી. છતાં પણ એને કેટલા કૃતાર્થ કર્યા એ ઋષિ મુનિઓને, જેણે શબરી માતાને શાંતિથી ભક્તિ કરવા દીધી. એના પર પણ ઈશ્વરે કરુણા કરી, એના પર પણ ઈશ્વરે કૃપા કરી. એના આશ્રમમાં પ્રભુ ગયા. તો આપણે ન કરી શકીએ તો કઈ વાંધો નહીં, પણ જે કરતા હોય એનો આપણે વિરોધ ન કરીએ, એટલું પણ ઘણું છે. આ વાત પરથી આપણને એ પણ સમજમાં આવે છે ને કે એ ઋષિ મુનિઓ એણે પોતાની સ્વયંની ઓળખાણ કરી હોય કે ન કરી હોય, આત્માની ઓળખાણ કરી હોય કે ન કરી હોય, પણ જે ભજન કરતા હતા એને જઈને એ નડ્યા નથી. તો ત્યાં પણ ઈશ્વર આવ્યા. ત્યાં પણ પ્રભુ રામના ચરણ એના આશ્રમમાં પણ આવ્યા. જેને અહંકાર હતો એ સાધુ વિચારે કે ભગવાન આવ્યા છે વનમાં, અમારી પાસે તો આવશે જ, ત્યારે કરી લેશું એની સ્તુતિ વંદના. અહંકારી સાધુઓને ક્યાંથી થાય દર્શન શ્રી રામજીના? તો જેનામાં અહંકાર છે એ સારું ક્યાંથી વિચારી શકે? આપણો અહંકાર એ આપણા દોષોને ક્યારેય ઉજાગર નહીં થવા દે કે આપણામાં કયા દોષો છે. અહંકારી વ્યક્તિને બીજાના દોષ દેખાશે, પોતાના નહીં. તો જે અહંકારી સાધુ છે એમ વિચારે છે કે ભગવાન આવ્યા છે વનમાં તો એ જરૂર અહીં આવશે, કેમ કે એનો અહંકાર છે કે અમે સાધુ મહાત્મા છીએ, અમે મહાન છીએ, અમે તપસ્વી છીએ, તો ભગવાનને તો અહીંયા આવવું જ પડે ને. તો ભગવાન અહીંયા આવશે તો અમે સ્તુતિ વંદના કરી લેશું એની. અહમ શૂન્ય ઋષિઓ રામજીને બતાવતા માર્ગ, પુષ્પની પગથાર બીછી છે, જ્યાં એ દ્વાર પર જાઓ પ્રભુ રામ, ત્યાં જ માતા શબરી છે બિરાજમાન. તો જે અહંકાર શૂન્ય હતા, અહમ શૂન્ય ઋષિઓ, એ તો રામજીને એ પગથાર બતાવવા સાથે ગયા પ્રભુની. અને જેને અહંકાર હતો એ પોતાના આશ્રમમાં રહ્યા અહંકારી બનીને કે અમે તો તપસ્વી છીએ, તો ભગવાન અહીં આવશે આ સ્થાનમાં તો અમારા આશ્રમમાં તો આવશે જ ને. તો એ પ્રભુ દર્શનથી વંચિત રહી ગયા. અને જે અહંકાર શૂન્ય છે એના તો આશ્રમ પણ પવિત્ર થઈ ગયા, ભગવાન ત્યાં ખુદ પણ ગયા. અને એ પણ ભગવાનની સાથે શબરી માતાએ જ્યાં પુષ્પ બિછાવ્યા છે પગથાર સુધી સાથે છે. રામજીએ જેને માર્ગ પૂછ્યો એ ઋષિઓ કહે અમે થઈ ગયા નિહાલ. સબરી માતા માટે એક પલ પણ કરોડો કલ્પ જેમ વ્યતીત થાય, રામજીનો પણ એ જ હાલ છે કે ક્યારે શબરી માના દર્શન થાય. તો જેની ભક્તિમાં સચ્ચાઈ છે, તો શબરી માતા જેટલા વ્યાકુળ હતા, એક એક પલ એને એક એક કરોડ વર્ષ જેટલા લાગતા હતા. તો સામે રામજીની પણ એ જ સ્થિતિ હતી. આવી ગઈ એક ક્ષણ, રામજી કહે મારા નેત્ર તરસી ગયા આપના દર્શન માટે માતા. શબરી માતા આ વચન સાંભળી રડી પડ્યા અપાર. રઘુનાથે માતાને હૃદયે ચાપ્યા, સ્નેહાશ્રુતિ રામજીએ શબરી માતાને ભીંજવી દીધા. તો આજે શ્રી હરિ નારાયણ પરમાત્મા શબરી માતાને ભીંજવી દીધા, એટલા અનેરાધાર આંસુએ રડી પડ્યા છે. આ છે ભક્તિની ઊંચાઈ. ભક્તિ એમને પ્રાપ્ત નથી થતી, પહેલી સીડીથી જ આપણે જવું પડે છે. ત્યાં આપણે પહેલા તો આપણા દોષ જોઈએ કે આપણામાં કઈ ભૂલ થાય છે, એ ભૂલોને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ, આપણે દોષ મુક્ત થઈએ, આપણે નિર્વિચાર સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરીએ. ખોટા વિચારો જે આપણી કેટલી ઉર્જાનો નાશ કરી દે છે, એનાથી આપણે બચીએ. બધા સાથે સરખી રીતે રહીએ. આપણે આત્મભાવમાં નથી જીવતા તો આપણને બધામાં એ બ્રહ્મ તત્વ નહીં દેખાય, પણ આપણને એ તો ખબર છે ને કે અહીં બધા જ ઈશ્વરના જ અંશ છે.
આપણી જેવા જ માનવ છે. તો ધીરે ધીરે એ પ્રેમની પરાકાષ્ઠા આવતી જશે, હૃદય પ્રેમપૂર્ણ બની જશે અને એ પ્રેમની પુકાર ઈશ્વર ક્યાંય દૂર નથી, આપણી અંદર જ છે, એ તરત સુની લેશે. સ્વયં વૈકુંઠાધિપતિએ હૃદયે લગાવી અશ્રુઓથી અભિષેક કરી માતાને સુખ આપ્યા અપાર. આજ કુટિયા થઈ ગઈ પાવન, બોલે શબરી માતા, પ્રેમે આસન પાથર્યા, અશ્રુઓ અવિરત વહે નેહના. પ્રભુ આપને ભૂખ લાગી હશે ને, પૂછે સબરી માતા. બોર ભરેલી થાળી લાવે, કહે એક એક બોર છે મીઠા, ચાખી ચાખીને ભર્યો છે થાળ. માતાની મમતામાં આજે ભીંજાઈ ગયા સ્વયં કરુણા નિધાન. એક એક બોરમાં માતાની મમતા ને સ્નેહ અપાર, દીર્ઘ પ્રતીક્ષાની મીઠાશ છે એમાં, ભક્તિ ભાવનો રસ છે એમાં. રામજી પ્રેમથી આરોગે હેઠા બોર માતાના, કહે વનવાસનું સર્વે કષ્ટ દૂર થઈ ગયું, એટલા સુંદર સ્વાદિષ્ટ અમૃતમય ફળ છે માતા. જેવી રીતે એક ભક્ત પ્રતીક્ષા કરતા હોય છે એના ભગવાનની, અને ભગવાન સામે આવી જાય છે, ત્યારે એક ભક્તની દશા કેવી હશે એ તો અવર્ણનીય હોય. એને શબ્દમાં તો આપણે એને કેમ બોલી શકીએ, પણ જેવી રીતે એક ભક્તને એ કેટલો નિહાલ થઈ જાય છે, એને કેટલી સંતુષ્ટિ થઈ જાય છે, કેમ કે ભક્તની એક જ મંજિલ છે ભગવાન. એની કઈ બીજી માંગ નથી હોતી, કોઈ બીજી અપેક્ષા નથી હોતી, કોઈ બીજી આકાંક્ષા નથી હોતી. એનો તો એક લક્ષ્ય નિર્ધારિત છે કે એને ક્યાં પહોંચવાનું છે, અને જેનો લક્ષ્ય નિર્ધારિત છે એની જ મંજિલ મળી જાય છે. દ્રઢ સંકલ્પ એ શું ન કરાવી શકે. આપણા સંકલ્પમાં એટલી દ્રઢતા હોય કે આ લક્ષ્ય જે નિર્ધારિત કર્યો છે આપણે ત્યાં આપણે પહોંચવાનું છે, પછી ગમે તેમ થઈ જાય. તો એ દ્રઢ સંકલ્પની ઉર્જા એ આપણને મળે છે અને આપણે ત્યાં પહોંચી જઈએ છીએ. એ માટે એટલી દ્રઢતા હોવી જોઈએ. પણ આપણા મનના વિચારો, મન જ્યાં સુધી સંયમિત નથી ત્યાં સુધી થોડુંક કર્યા તરત જ મન વિચારશે કે હવે તો બહુ થઈ ગયું. એ નહીં કરવા દે, એ રોકશે. એટલે મનને સંયમિત કરવાની જરૂર છે આમાં. તો જેવી રીતે એક ભક્ત ભગવાનને મળવાથી એક સંતુષ્ટિ આવી જાય છે, એવી જ રીતે એક ભગવાનને પણ એ તૃપ્ત થઈ જાય છે એના ભક્તને મળવાથી. આજે રામજી શું કહે છે માતાને કે આ વનવાસની જે દુઃખ હતું વનવાસનું, આજે એ અમે ભૂલી ગયા. તો કેટલું સુખ થયું પરમાત્માને એના ભક્તને મળવાથી. એઠા બોર જોઈને લખનજી ન ખાય એને, રામજી કહે તમે પણ ખાઓ લખન, આ ફળ નહીં પ્રસાદ છે માતા શબરીનો. માતા કૌશલ્યાના હાથમાં જે સ્વાદ, એ જ સ્વાદ માતાના હાથમાં, માતા કૌશલ્યાના હાથમાં. આવા મીઠા ફળ તો નારાયણને પણ ન મળે વૈકુંઠમાં. આ મારા મહાન ગુરુજીની શક્તિનો છે પ્રતાપ, મતંગ વનમાં પુષ્પ ન મુરઝાય કદી, ફળો રહે હંમેશા તાજા. પ્રાણીઓ હિંસક વૃત્તિ ભૂલીને એની, પરમ ગુરુ જ્યાં બેસતા એના ચરણોમાં ગાય બકરી સિંહ સાથે બેસતા. તો આ શબરી માતા કહે છે રામજીને કે આ મારા મહાન ગુરુજીના શક્તિનો પ્રતાપ છે કે અહીં મતંગ વનના કોઈ પુષ્પ ક્યારેય મુરઝાતા નથી અને ફળો હંમેશા તાજા રહે છે. પ્રાણીઓ પોતાની હિંસક વૃત્તિ છોડીને જ્યાં એના ગુરુજી બેસતા ત્યાં બધા સાથે બેસતા. તો એ ભક્તિમાં એટલી શક્તિ હોય છે, જ્યારે પોતાનો એટલો સંયમ અંદર આવી જાય છે, એટલી કરુણા અંદર આવી જાય છે, ત્યારે આસપાસમાં પણ જો કોઈની હિંસક વૃત્તિ હોય છે એના હૃદયમાં પણ એટલી વાર કરુણા આવી જાય છે જ્યાં સુધી એ એના સ્થાનમાં હોય છે. જેવી રીતે કોઈ સંત કે સદગુરુના સ્થાનમાં આપણને કેટલી શાંતિ મળે છે. જે આપણા સદગુરુ કહે છે એ પ્રમાણે આપણને એ બધી વાત સત્ય લાગે છે કે હા આવી રીતે આપણે કરશું. આપણે એક નિર્ણય પણ કરી લઈએ છીએ ત્યાં જગ્યામાં બેસતા. તો એ એક
ગુરુજીના, સદગુરુના, સંતોના એ તપની ઉર્જા છે. તો આ મતંગ મુનિ એના તપની ઉર્જા હતી, એના શક્તિનો પ્રભાવ હતો. કે એક ભક્તના હૃદયમાં કેટલી કરુણા હોય છે એ આના પરથી ખબર પડે છે કે એની કરુણા એની આસપાસ પણ બહાર પણ વહે છે. કે હિંસક પ્રાણીઓ એની હિંસક વૃત્તિ છોડી દેતા તો એની અંદર કેટલી કરુણા હશે. આટલી કરુણા તો બહાર ફરે છે, સ્થાનમાં એની વનમાં ફરે છે, આસપાસ ફરે છે, તો એની પોતાની કરુણા કેવી હશે. અહંકારી ઋષિઓને ખબર મળે કે રામજી એના આશ્રમ તો શું એની ગલી તરફ પણ ન જોવે. બધાને અંદરથી થયું આપણી તપસ્યામાં ત્રુટિ રહી ગઈ. અહંકારીઓને તોય સમજ ન આવી કે તપસ્યાનું ફળ તો ભગવાન છે. પ્રભુ અહીં ન આવ્યા તો અમે જઈને લોચને લાભ તો લઈએ. માણસને પોતે સ્વયં કેવું છે એ માણસને ખબર જ હોય છે. પછી એનું મન એને સાચું માને કે ન માને. આજના માણસો એટલા સમજદાર થઈ ગયા છે કે અંદરથી આપણને ખ્યાલ આવે કે આપણી ભૂલ હતી તો એ ભૂલને ઢાંકવા માટે આપણી પાસે 1000 તર્ક હોય છે. તો અહંકારી ઋષિને જ્યારે ખબર મળે છે કે રામજી આપણા આશ્રમમાં તો નથી આવ્યા પણ આપણા આશ્રમની દિશામાં જોયું પણ નથી, તો એને અંદરથી ખબર તો પડે છે કે અમારી તપસ્યામાં કોઈ ત્રુટિ રહી ગઈ, પણ અહંકાર ભર્યું હૃદય છે. તો એવી સમજ ક્યાંથી આવે કે ભગવાન અહીંયા નથી આવ્યા તો અમે જઈએ, અમે ભગવાનના દર્શન કરી આવીએ. અહીંયા જ છે વનમાં, શબરી માતા પાસે છે. પણ એ લાભ એને ક્યાંથી મળી શકે જ્યારે હૃદયમાં અહંકાર છે. ભગવાનના દર્શન ને ભગવાન તો નિર્મળ હૃદય જ્યાં હોય એનું કામ છે આ. તો એને એવી બુદ્ધિ, સુબુદ્ધિ ક્યાંથી સૂજે. છતાં એ ઋષિ મુનિઓ પ્રભુ પાસે આવે છે પણ પ્રભુના દર્શન કરવા માટે નહીં, એ પોતાની એક માંગ લઈને આવે છે. બધા આવે છે પ્રભુના સમીપમાં તોય બુદ્ધિના કામ કરે એની. પ્રમાણ મળી ગયું કે માતા શબરી કેટલા પાવન છે, સમજમાં ન આવે એની. પ્રભુ ચરણના દર્શન માટે નહીં પણ લઈને આવ્યા સમસ્યા એની. એની સમસ્યા લઈને આવ્યા, પ્રભુ ચરણની વંદના કરવા નથી આવ્યા. અને હજી એને એની બુદ્ધિમાં એ પણ વાત સમજમાં નથી આવી કે શબરી માતા કેટલા પાવન છે કે જ્યાં પ્રભુ પોતે અહીં અત્યારે વિરાજમાન છે. એ પણ એને ખ્યાલ નથી આવતો. પ્રભુને આવી નિવેદન કરે, આ સરોવરનું જળ અછૂતના સ્પર્શથી દૂષિત થયું, આપના શ્રી ચરણોથી જળ નિર્મળ થઈ જશે પાછું. તો તોય હજી એ પ્રભુને કહે છે કે આ શબરી માતા અછૂત છે, એના સ્પર્શથી જે આ જળ દૂષિત થયું છે એ આપના શ્રી ચરણોથી પાવન થઈ જશે. તો હજી પણ એ ઋષિ મુનિઓને ખ્યાલ નથી આવતો કે શબરી માતા કેટલા પાવન છે કે ત્યાં નારાયણ આવ્યા છે, અત્યારે સ્વયં ભગવાન પધાર્યા છે. તો એની સમસ્યા લઈને રામજી પાસે જાય છે અને આવી વાત કરે છે પ્રભુ પાસે. પ્રભુ કહે, આપ તપસ્વી ઋષિ મહાત્મા છો, આપ સ્વયંનું જ ચરણામૃત લઈ પધરાવો જળમાં. હું તો એક સેવક છું, મહાન તો આપ છો જગમાં. અહંકારી ઋષિઓને થયું, પ્રભુ કહે છે તો કરી જોઈએ. સ્વયંનું ચરણામૃત જ્યાં પધરાવ્યું સરોવરમાં, પૂરું સરોવર વધારે દૂષિત દુર્ગંધયુક્ત થયું. પ્રભુ પાસે આવીને કહે, જળ તો સ્વચ્છ ન થયું. શ્રી રામજી કહે, જળને સ્વચ્છ કરવું હોય તો શબરી માતાનું ચરણામૃત લઈ પધરાવો જળમાં. તો પ્રભુ એ ઋષિ મુનિઓને કહે છે કે હું તો આપનો સેવક છું, મહાન તપસ્વી તો આપ છો, આપનું જ ચરણામૃત લઈને પધરાવો જળમાં. તો અહંકાર છે ઋષિ મુનિઓને, એટલે એને સમજમાં નથી આવતું કે ભગવાન આ શું કામ કરવાનું કહે છે. એને તો હજી એ પોતે મહાન જ લાગે છે, તપસ્વી જ લાગે છે, સર્વગુણ સંપન્ન જ લાગે છે. એટલે એને પોતાનું ચરણામૃત લઈને સરોવરમાં પધરાવે છે તો સરોવર વધારે દૂષિત થઈ ગયું. તો એ પાછા આવે છે રામજી પાસે. હવે રામજીએ કહ્યું કે શબરી માતાનું ચરણામૃત લઈને પધરાવો.
આપ સૌએ શબરી માતાને ધિક્કાર્યા છે. આ અપરાધ જેના કારણે તમારું તપ નષ્ટ થયું. સરોવરનું જળને સ્વયંનું હૃદય સ્વચ્છ કરવા ઈચ્છતા હો તો માતાનું ચરણામૃત લો, એકમાત્ર ઉપાય છે. પ્રભુ આજ્ઞા સર્વે શિરોધાર્ય રાખી. શબરીજીના ચરણ સ્પર્શથી સરોવર સ્વચ્છ થયું, જળ નિર્મળ થયું. બધાને પોતાની ભૂલ સમજાણી શ્રી રામ પ્રભુએ સ્વયં શબરી માતાની સ્તુતિ વંદના કરી. ભગવાને આજે સ્વયં એના ભક્તની સ્તુતિ વંદના કરી. જે નવધા ભક્તિ શબરી માતા પાસે રામજીએ કરી છે, એ નવધા ભક્તિ તો શબરી માતામાં સ્વયંમાં સમાહિત હતી. પણ છતાં શબરી માતાના કહેવાથી રામજીએ 9 પ્રકારની ભક્તિ બતાવી, નવધા ભક્તિ. કેમ કે એમાંથી આપણે જાણી શકીએ કે નવધા ભક્તિ શું છે, એને કેમ કરી શકાય. એટલા માટે. નહીતર રામજીને તો શબરી માતાને કહેવાની જરૂર જ નથી. નવધા ભક્તિ તો શબરી માતામાં સમાહિત છે. એણે એ ભક્તિ કરીને તો આ ઉચ્ચતા પ્રાપ્ત કરી છે. છતાં પણ એ નવધા ભક્તિ કહે છે અને રામ ભગવાન પોતે માતા શબરીની સ્તુતિ વંદના કરે છે. ભક્તિની કેટલી ઊંચાઈની પરાકાષ્ઠા શબરી માતા હશે ને. ભગવાન સ્વયં એની સ્તુતિ કરે છે. તો જે નવધા ભક્તિ હવે શ્રી રામજી સ્વયં પોતાના મુખેથી કહે છે, એ આપણે હવે કાલે જોઈશું. આજે આપણે અહીં વિરામ દઈએ. આજના રામાયણના આ પ્રસંગમાંથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે આપણા હૃદયને અહંકાર શૂન્ય બનાવવું જોઈએ. જ્યાં સુધી અહંકારનો ભાર છે, ત્યાં સુધી આપણે કોઈ ઊંચાઈ પ્રાપ્ત કરવા આપણે લાયક નહીં બની શકીએ. આ અહંકારનો જ ભાર છે જે આપણને ઊંચે નથી ઉઠવા દેતા. જે સ્વયંને ઓળખી લે છે, એને તો ખબર પડી જાય છે કે હું કંઈ જ નથી, બધું એ પરમાત્મા જ છે. ચારે બાજુ અણુ અણુમાં ઈશ્વર જ વ્યાપ્ત છે. પછી એનું હું પણ જતું રહે છે. તો બિલકુલ અહમ શૂન્ય થવા માટે ખુદની ઓળખાણ કરવી પડે છે. આપણે આપણી જાતને ઊંચી સમજીએ છીએ કે હું કંઈક છું, આ હું છું, આ મેં કર્યું, ત્યાં સુધી નથી સમજાતું. પણ આપણને જ્યારે આપણી ઓળખાણ થઈ જાય છે કે કરવા વાળો પણ ઈ જ છે અને અણુ અણુમાં પણ ઈ જ છે, હું તો કંઈ છું જ નહીં, ત્યારે બધું સમજાઈ જાય છે. તો આજે આટલું. આદેશ. જય સિયારામ, જય ગુરુદેવ.